ભારતના અર્થતંત્રની મજબૂત છલાંગ 2025-26ના બીજા ક્વાર્ટરમાં જીડીપી દર 8.2% દરે વધ્યો. 18 મહિનામાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે શાનદાર દેખાવ અને જીએસટીમાં ઘટાડો એ જીડીપી દરમાં ઉછાળાનું મુખ્ય કારણ. પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી ખુશી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રભુ શ્રીરામની સૌથી ઊંચી કાંસ્ય પ્રતિમાનું ગોવા ખાતે કર્યું લોકાર્પણ. કહ્યું, એક અદ્ભુત સાંસ્કૃતિક પુનર્જાગરણનો ભારત બની રહ્યો છે સાક્ષી. પ્રધાનમંત્રીએ ઉડીપી ખાતે 1 લાખ શ્રદ્ધાળુઓ સાથે ભગવદ્ ગીતા પઠનમાં લીધો ભાગ. રાયપુરમાં ડીજીપી આઈજી લેવલની 60મી ઓલ ઇન્ડિયા કોન્ફરન્સનો આજથી પ્રારંભ. 3 દિવસ ચાલનારા સંમેલનમાં પોલીસ વિભાગના મુખ્ય પડકારોને નિવારવા થયેલ કામગીરીની કરાશે સમીક્ષા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આવતીકાલથી સુરક્ષિત ભારત માટે રોડમેપ તૈયાર કરવા ઉપર થશે મંથન. શ્રીલંકામાં દિત્વા ચક્રવાતને કારણે 50 લોકોના મોત. પ્રભાવિત લોકોને સહાયરૂપ થવાના આશયથી ભારત સરકારે શરૂ કર્યું ઓપરેશન સાગરબંધુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાનમાલના નુકસાન બદલ વ્યક્ત કર્યો ખેદ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4મી અને 5મી ડિસેમ્બરે ભારતની મુલાકાતે. 23માં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં લેશે ભાગ. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો આગળ વધારવાની દિશામાં ચર્ચા થવાની સંભાવના. ધરમપુર ખાતે આયોજિત 12મી ચિંતન શિબિરમાં ક્ષમતા નિર્માણ, જાહેર આરોગ્ય, જાહેર સલામતી અને સેવા ક્ષેત્રને વધુ સુદૃઢ બનાવવા માટે થયું સામૂહિક મંથન. હરિત ઉર્જાના ઉત્પાદન સાથે સરકારી કાર્યાલયોમાં તેનો વધુમાં વધુ ઉપયોગ કરવા ઉપર મુકાયો ભાર. સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે આનંદના સમાચાર. જીપીએસસી દ્વારા માહિતી ગ્રંથાલય, ઓટોમોબાઈલ સહિત 67 વિભાગોમાં 378 જગ્યા માટે ભરતીની કરાઈ જાહેરાત. આવતીકાલથી કરી શકાશે ઓનલાઈન અરજી. રાજ્યમાં 48 કલાક બાદ વધશે ઠંડીનું જોર. લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન. 13.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. ગોવા ખાતે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 2025નો સમાપન કાર્યક્રમ. રજનીકાંત, રણવીરસિંહ અને ઋષભ શેટ્ટી સહિતના કલાકારો સામેલ. બંદિશ બેન્ડિટ સિઝન 2 શ્રેષ્ઠ વેબ સિરીઝ જાહેર. તો ફિલ્મ સેફ હાઉસને ICFT યુનેસ્કો ગાંધી એવોર્ડથી નવાજાઈ.